રામ રામ સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારો ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા અત્યારે 10 ને આપણે જવાનું લગ્નમાં જ, કેમ કે રાતે વળી આખ્યાન હતું રામાપીરનું, એટલે 4-5 વાગે આવ્યા હતા ઘરે. અને અત્યારે જવાનું આપણે લગ્નમાં, અને હું ને વિદિત જઈ અને બાકી બધા જાય. આપણે અહીંયા ગામમાં જે મામાદેવનું મંદિર બન્યું ને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ છે અત્યારે બધું, એટલે આજે છેલ્લો દિવસ છે. બીજા જાય એમાં ને આજે ટમાટરમાં પણ ખાતર દબાવવાનું ચાલુ કીધું, તો આપણે વરી આવીને પાસે થોડોક બ્લોગ શૂટ કરશું આપણે. આ છે શિવનું મંદિર, અહીંયા કણે હવન ચાલુ હોય અત્યારે. જો રમેશ કાકા ને શીતલ કાકી ને હવને બેઠા હે. અહીંયા કણે ગામમાં જે મંદિર છે શિવનું, એટલે પ્રાણ પ્રતિષ્ઠા હે. આપણે એક સાથે લેશું, એક પાણીનો લોકો, એક ખાલી વાટકો, એક જોડી સાથે લઈ લઈએ અને આપણે બધા ત્યાં મંદિરમાં જવાનું છે. બરાબર? મંદિર ભાઈ અંદર ઘોડા સામાન કાંઈ રમેશ કાકા અને શીતલ કાકી બેઠા હે હવનમાં, અને બીજા હે બીજા ગામના અને બીજા જે કોઈ આજુબાજુ મંદિર બધા સૌપ્રથમ બે હાથ જોડી બલિદાનને પ્રાર્થના કરી જાઓ. ઓમ પશુત્વમ બલિ રૂપેણ ઉપસ્થિતઃ પ્રણમામ હરામ હરીમ ખડગ આમ ઓમ ફટ ઇતિ ખડગમ બોલો જોગેશ્વર મહાદેવ કી. બોલો શ્રી નાગેશ્વર મહાદેવ કી જય. મામા
હાલો ભાઈ હું અત્યારે રોટાવેટર ઘણા વિશાલનું ટ્રેક્ટર લઈ આવ્યા કેમ કે આપણા ટ્રેક્ટરમાં ફિટ થાય એમ નથી આપણું 1000 RPM આપણે ખપે 540 RPM એટલે વિધિ ટ્રેક્ટર ખણી આવ્યા ને હું હોન્ડા ખણી આવ્યો તો હોન્ડા અહીંયા રાખી દીધી આપણે આગળ જવા દે હાલ તો આપણે ભરતભાઈનું રોટાવેટર ઉપાડીએ એની જૂની વાડી પડી તો એમાંથી ખણી આવ્યા કીધું અત્યારે થોડીક વાર ખેડી લઈ 7 વાગ્યા સુધી પછી વળી બીજી વળી સવારમાં કાઢી નાખશું હજુ ઢેફા થઈ ગયા ઘણા ખોલી દાંતી કાઢીને ઢેફા બધા ઉપર આવી ગયા ફંગાઈ ગયા છે કમ્પ્લેટ વાંધો નથી તો વળી થોડાક ઓછા નડે હજી અંદર રહી જાય ભલે અમુક પણ તો પછી તલી કરવી એટલે હાલે એમ વાંધો નથી ઓછા તો એ આડા આવશે વિદિત ખેડે છે અત્યારે તો વાગી ગયા 7 ને હવે આપણે હજી અંજાર જવાનું લગ્નમાં એક જગ્યાએ એટલે હવે સવારના ખેડી લઈશું રોહિત અત્યારે આપણે રોહિત શું વિદિત ખેડે હેરો અત્યારે રોહિત આવ્યો નથી અત્યારે રોજ અત્યારે આવીએ એટલે રોહિત યાદ આવી ગયો કીધું રોહિત આવે તો ખેડે રહ્યો જો આટલું છે ખેડી ગયો અત્યારે હવે આ 2 ઉઠવું એટલું વરી અને બીજું સવારનું કે ખેડી લેશું હવે અત્યારે હવે ટાઈમ નીકળી ગયા છે ઘણું ખેડવાનું હજી ઘણું હોય અમુક ઢેફા તો હજી બધી એમ તો રહી જાય હા હજી સાફ નથી થતા મંગાતા નથી હજી એટલે જો તખડે એવી ઉડે અત્યારે તો હુકાઈ ગયું હોય ને